નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। 22 જાન્યુઆરીના રોજ વર્ષોથી વિવિધ પેઢીઓએ જોયેલું સપનું સાકાર થવાનું છે। આ દિવસે રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે અને એવું માનવામાં આવે છે કે મંદિરના ઉદ્ઘાટન બાદ અયોધ્યા વિશ્વના સૌથી મોટા પર્યટન સ્થળોમાંથી એક તરીકે ઉભરીને આવશે। સરકાર અને જનતા અહીંયા મોટી આર્થિક પ્રવૃત્તિઓની અપેક્ષા રાખે છે અને આના કારણે અહીંની જમીનોના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે। ત્યારે એવામાં એવા સમાચારો મળી રહ્યા છે કે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચને પણ અયોધ્યામાં એક મોટો પ્લોટ ખરીદ્યો છે। ખાસ વાત તો એ છે કે આ જમીનની કિંમત મુંબઈ કરતાં પણ વધારે છે। આ જમીનનો ભાવ કરોડોમાં છે। મીડિયા રિપોર્ટ અનુસાર એવી જાણકારી મળી રહી છે કે અમિતાભ બચ્ચને આ પ્લોટ ધ સરયુ એન્કલેવમાં 7 સ્ટારમાં ખરીદ્યો છે। કંપની સાથે સંકળાયેલા સૂત્રોએ હાલમાં ન તો તેની કિંમત અને ન તો પ્લોટના કદ વિશે માહિતી આપી છે, પરંતુ મીડિયા અહેવાલ અનુસાર એવી જાણકારી મળી રહી છે કે આ જમીનની કિંમત 14.5 કરોડ રૂપિયા દર્શાવવામાં આવી છે, જેનું કદ 10,000 ચોરસ ફૂટ છે। અમિતાભ બચ્ચનનો જન્મ ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજમાં થયો હતો। પ્રયાગરાજથી અયોધ્યાનું અંતર માત્ર 5 કલાક છે। આ અંગે કંપનીના પ્રમુખ અભિનંદન લોઢાએ એવી જાણકારી આપી કે તેઓ સરયુના પ્રથમ ગ્રાહક તરીકે અમિતાભ બચ્ચનનું સ્વાગત કરે છે। આમાં પણ વળી ખાસ વાત એ છે કે જે જમીન અમિતાભ બચ્ચને ખરીદી છે તે અયોધ્યા એરપોર્ટથી માત્ર 30 મિનિટ દૂર છે। ખબરો અનુસાર રામ મંદિરથી ધ સરયુ એન્કલેવ લગભગ 15 મિનિટ દૂર છે। તો આ સાથે તેમણે વધુમાં જણાવ્યું કે અમારા અયોધ્યા પ્રોજેક્ટમાં તેમનું રોકાણ એ શહેરની આર્થિક ક્ષમતામાં વિશ્વાસ અને તેમના આધ્યાત્મિક વારસા માટે ઊંડી પ્રશંસા દર્શાવે છે। બીજની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।